કોર્ટની બહાર આજે કાયદો નહીં, ગુસ્સો બોલ્યો. પતિએ આખી મિલકત માતાના નામે કરી અને એલિમની ન મળતા પત્નીએ કોર્ટ બહાર હંગામો મચાવ્યો. કર્ણાટકમાંથી સામે આવેલી આ ઘટના માત્ર ઘરેલું વિવાદ નહીં, પરંતુ કાનૂની પ્રણાલી અને સંબંધો વચ્ચેનો ઘર્ષણ દર્શાવે છે. માહિતી મુજબ પતિ અને સામે આવેલી આ ઘટના માત્ર ઘરેલું વિવાદ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી છૂટાછેડા અને ગુજરાન ભથ્થા અંગે વિવાદ ચાલી રહ્યો હતો. પતિએ પોતાની ચલ અને અચલ મિલકત કાયદેસર રીતે પોતાની માતાના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. પત્નીનો આરોપ છે કે આ નિર્ણય માત્ર એલિમની ચૂકવવાથી બચવા માટે લેવાયો છે. કોર્ટમાં બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી, ડોક્યુમેન્ટની તપાસ થઈ અને કાનૂની પ્રક્રિયા આગળ વધારવામાં આવી. હાલના તબક્કે કોર્ટ તરફથી પત્નીને કોઈ તાત્કાલિક એલિમની આપવામાં આવશે નહીં. કોર્ટની કાર્યવાહી બાદ જ્યારે બંને પક્ષો બહાર નીકળ્યા ત્યારે અચાનક પરિસ્થિતિ બગડી. વિડીયોમાં તમે જોઈ શકો છો કે પત્ની એના પતિને લાફાવાળી કરી રહી છે. સામે આવેલા વિડીયોમાં દેખાય છે કે પત્નીએ પતિ સાથે ઝપાઝપી કરી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ. હાજર લોકોએ મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો અને પછી સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા. કાનૂની નિષ્ણાતો જણાવે મિલકત માતાના નામે કરવી કાયદેસર હોઈ શકે છે, પરંતુ જો તેનો હેતુ એલિમનીથી બચવાનો સાબિત થાય તો કોર્ટ તેને માન્ય પણ ન ગણે. ઘટના એ પણ બતાવે છે કે કાનૂની લડાઈમાં ભાવનાઓ ક્યારેક કાબુ બહાર જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો અલગ અલગ અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો પતિના નિર્ણયને યોગ્ય માને છે. તો તમારું આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.